મિત્રો આગળના વિડિયોની અંદર આપણે કોયડો જોયો તો ન્યુ બરાબર c બાય લેમ્બડા સૂત્રને અનુસંધાનમાં આવૃત્તિ ન્યુ તરંગ લંબાઈ લેમ્બડા સાથેનો સંબંધ ન્યુ બરાબર c બાય લેમ્બડા જ્યાં c એ પ્રકાશની ગતિ. ટૂંકમાં સાહેબ આગળના લેક્ચરની અંદર જે બધી ચર્ચા કરી એમાં હેડિંગ હતું વીજ ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. એટલે વીજ ચુંબકીય વિકિરણ મતલબ સાહેબ પ્રકાશ. કોણ? પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે એવું સાબિત કરેલું છે. મતલબ આપણે બધી ઘટનાઓ જોઈ કે જેમાં આવૃત્તિ હોય, તરંગ લંબાઈ હોય, આ બધું કોણ ધરાવે? તો કે સાહેબ તરંગ ધરાવે. એનો મતલબ કે પ્રકાશની તરંગ પ્રકૃતિ જોઈએ આપણે. હવે આજે આપણે જોવી છે વીજ ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. સાહેબ પ્રકાશ કણ સ્વભાવ બી ધરાવે છે. હા, એવી ખબર કઈ રીતે પડી? તો કે જોયું આપણે અમુક એવી ઘટનાઓ હતી કે જે ઘટનાઓ પ્રકાશની તરંગ પ્રકૃતિ લઈએ તો બહુ જ સારી રીતે સમજાવી શકાતી. જેમ કે વિવર્તન, મતલબ પ્રકાશનું વિકિરણ કોઈ એક ઘન પદાર્થને અથડાય ત્યાંથી વાંકું વળી જાય તેને વિવર્તન કહેવાય. પ્રકાશનું વ્યતિકરણ, પ્રકાશના બે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો હોય એ ભેગા થઈ જાય અને નવું જે વિકિરણ બને એની જે તરંગ લંબાઈ હોય એ સદિશ હોય, મતલબ કોઈ પણ જગ્યાએ બેઝિક હોય, મતલબ કોઈ પણ જગ્યાએ વાંકું વળી શકે, મતલબ એક આખી અલગ વસ્તુ થઈ ગઈ. ટૂંકમાં વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાઓ તમારે ફિઝિક્સમાં સમજવાની આવશે. અત્યારે આપણે એકદમ સિમ્પલ વાત કરી કે વિવર્તન એટલે પ્રકાશનું કિરણ અથડાઈને વાંકું વળે અને વ્યતિકરણ એટલે પ્રકાશના જુદા જુદા તરંગ લંબાઈ ધરાવતા આવૃત્તિ ધરાવતા વિકિરણો ભેગા થઈ અને નવું વિકિરણ બને. ટૂંકમાં આવું ક્યારે બને? તો કે સાહેબ પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો અને તો જ. ટૂંકમાં સાહેબ વિવર્તન વ્યતિકરણ જેવી ઘટનાઓ વીજ ચુંબકીય વિકિરણ આપણે મગજમાં યાદ પ્રકાશ રાખીશું પણ લખીશું પરીક્ષાની અંદર શું લખીશું? વીજ ચુંબકીય વિકિરણ નો કયો સ્વભાવ સમજાવી શકે છે? તો કે તરંગ સ્વભાવ સમજાવી શકે છે. પરંતુ કેટલાક એવા અવલોકનો હતા કે જો પ્રકાશની તરંગ પ્રકૃતિ લઈએ તો પરફેક્ટ સમજાવી શકાતા નહોતા. પ્રકાશની તરંગ પ્રકૃતિની સાથે સાથે આપણે પ્રકાશને કણ સ્વરૂપે પણ સ્વીકારવો પડ્યો. અમુક એવી ઘટનાઓ હતી કે જેમ કે કાળા પદાર્થનું વિકિરણ, કાળો પદાર્થ પણ કહી શકો અથવા ગરમ પદાર્થ પણ કહી શકો. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણનો સ્વભાવ, કાળો પદાર્થ કોને કહેવાય એના વિશે થોડુંક સમજીએ આપણે. બીજી વસ્તુ ફોટો ઇલેક્ટ્રિક અસર. આ એક સરસ મજાની ઘટના છે ફોટો ઇલેક્ટ્રિક અસર જે હમણાં આપણે ભણીએ છીએ. ફોટો એટલે પ્રકાશ દ્વારા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઘટના એને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર. આ પણ વસ્તુ પ્રકાશની એકલી તરંગ પ્રકૃતિથી નહીં પ્રકાશને કણ પ્રકૃતિ સ્વરૂપે સ્વીકાર્યા પછી જ સમજાવી શકાય એવી છે. ઘન પદાર્થની અંદર ઉષ્માધારિતામાં થતું વિચલન જે તાપમાનનું વિધેય છે. ઘન પદાર્થની અંદર ઉષ્માધારિતા એટલે ઉષ્મા ગ્રહણ કરવાની ક્ષમતામાં એ તાપમાન આધારિત બદલાય છે, એ પણ જોઈશું આપણે. અને ચોથી વસ્તુ હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ. આ પણ એક સરસ મજાની થિયરી છે, એ પણ આપણે ભણવાની થશે. આ બધા ટોપિકો આપણે ભણીશું ત્યારે આપણે વીજ ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ સ્વીકારીશું. મતલબ આપણે બધી દલીલો કરીશું કે આવી બધી ઘટનાઓ છે જે પ્રકાશના માત્ર તરંગ સ્વભાવને આધારે સમજાવી શકાતી. કેટલાક અવલોકનો સમજાવી શકાતા નથી. આ 4 અવલોકનો નથી સમજાવી શકાતા. એનો મતલબ કે સાહેબ આપણે પ્રકાશને આ બધા અવલોકનો સમજવા માટે કણ સ્વરૂપે સ્વીકારવો પડશે. જોઈએ પહેલી વસ્તુ તો કે કાળા પદાર્થના વિકિરણની માહિતી મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આપી. કાળા પદાર્થનું વિકિરણ કોને કહેવાય? કાળો પદાર્થ એટલે કાળો પદાર્થ આપણે જે ઘરમાં પડ્યો હોય ના, એવું નહીં. કાળો પદાર્થ એટલે એવો પદાર્થ કે જે કોઈ પણ પ્રકાશના વિકિરણનું શોષણ પણ કરી શકે અને ઉત્સર્જન પણ કરી શકે. તો જે શોષણ અને ઉત્સર્જન કરી શકે, શોષણ અને ઉત્સર્જન એને કણ કહેવાય. કણનું શોષણ થાય સાહેબ, કણનું ઉત્સર્જન થાય. કણનું શોષણ થાય, કણનું ઉત્સર્જન થાય. ટૂંકમાં કાળો પદાર્થ કોને કહેવાય? તો કે સાહેબ જે પ્રકાશની દરેક આવૃત્તિનું, જુદી જુદી આવૃત્તિઓ પ્રકાશની આપણે જોઈ ગયા ગઈ વખતે, કોઈ પણ આવૃત્તિનું શોષણ કે ઉત્સર્જન કરી શકે એવા પદાર્થને આપણે શું કહીશું? કાળો પદાર્થ કહીશું. એના માટે એક સિમ્પલ ઉદાહરણ આપણે સમજીએ. એક લોખંડનો સળિયો લઈએ. લોખંડના સળિયાને આપણે ગરમ કરવાનું શરૂ કરીએ તો સહેજ આપણે ગરમ કરીશું ત્યારે લોખંડનો સળિયો પહેલા સામાન્ય રીતે આછો લાલ બનશે.
એનો વધુ ગરમ કરીએ તો કે સાહેબ ઘેરો લાલ બનશે. બહુ ગરમ કરો તો સાહેબ સફેદ બની જશે. એનો બહુ જ ગરમ કરો તો સાહેબ વાદળી બની જશે. એનો મતલબ શું થયો તો કે સાહેબ જેમ જેમ તાપમાન વધાર્યું એમ એમાંથી જે ઉત્સર્જિત થતા જે વિકિરણો હતા એની આવૃત્તિ બદલાઈ ગઈ, અને આવૃત્તિ બદલાઈ ગઈ એટલે તમારી આંખો જે જોઈ શકે છે દ્રશ્યમાન પ્રકાશ એનો રંગ બદલાતો ગયો. આપણે જોઈ ગયા હતા દ્રશ્યમાન વર્ણપટમાં જાની વાલી પીના લા, યાદ આવે ને? તો જે ઓછું તાપમાન આપશો તો ઓછી આવૃત્તિ ધરાવતું મતલબ આછો લાલ, વધુ તાપમાન આપ્યું તો વધુ લાલ, એનાથી વધુ તાપમાન આપ્યું સફેદ, એનાથી વધુ તાપમાન આપ્યું વાદળી. એનો મતલબ એવો થયો કે સાહેબ ઓછા તાપમાને ઓછી આવૃત્તિ, એનો મતલબ કે સાહેબ લાલ રંગ નીચી આવૃત્તિ ધરાવતો પ્રકાશ છે, જ્યારે વાદળી રંગ ઊંચી આવૃત્તિ ધરાવતો પ્રકાશ છે. ટૂંકમાં સાહેબ એટલી ખબર પડી કે આ જે પદાર્થ હતો એ જુદી જુદી આવૃત્તિ ધરાવતા વિકિરણોનું શોષણ પણ કરે છે. ગરમી આપી, તમે તાપમાન આપ્યું, સળગાવ્યો એટલે શોષણ પણ કરે છે, અને એમાંથી શું કરે છે? કલર ઉત્સર્જિત કરે છે, એટલે કે ઉત્સર્જન પણ કરે છે. તો આવા પદાર્થને આપણે શું કહીશું? કાળો પદાર્થ કહીશું. જોઈએ આદર્શ પદાર્થ કે જે બધી જ પ્રકારની આવૃત્તિનું શોષણ કે ઉત્સર્જન કરી શકે, બધી જ પ્રકારની આવૃત્તિનું શોષણ કે ઉત્સર્જન કરી શકે તેને કાળો પદાર્થ કહીશું. એમાંથી ઉત્સર્જિત થતા વિકિરણને આપણે શું કહીશું? કાળા પદાર્થનું વિકિરણ. કાળા પદાર્થનું વિકિરણ. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણને શું કહીશું આપણે? કાળા પદાર્થનું વિકિરણ. આ કાળા પદાર્થના ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિની તીવ્રતા, મતલબ જે અંદરથી ઉત્સર્જિત થતો આવૃત્તિની તીવ્રતા કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર. જેમ જેમ તાપમાન વધારશો એમાં આવૃત્તિ કેવી થતી જશે? વધતી જશે. ઓછું તાપમાન હતું લાલ પ્રકાશ હતો, વધુ તાપમાન આપ્યું કે વાદળી થઈ ગયું. એનો મતલબ લાલ પ્રકાશ ઓછી તીવ્રતા ઓછી આવૃત્તિ ધરાવતો પ્રકાશ હતો, વાદળી તો કે વધુ આવૃત્તિ ધરાવતો પ્રકાશ હતો. મતલબ આવૃત્તિની તીવ્રતા અથવા એમની વહેંચણી તાપમાન ઉપર આધાર રાખે છે. એક્ઝેક્ટલી પ્રકાશના વિકિરણની તીવ્રતા અને એની તરંગ લંબાઈ અથવા આવૃત્તિ પણ લઈ શકો તમે. વિરુદ્ધ આલેખ દોર્યો તો એમને જોયું કે ઊંચા તાપમાને ઊંચી આવૃત્તિ ધરાવતું વિકિરણ ઉત્સર્જિત થાય છે, નીચા તાપમાને નીચી આવૃત્તિ ધરાવતું વિકિરણ ઉત્સર્જિત થાય છે. બીજી વસ્તુ, આવૃત્તિ શબ્દ બોલું એ અને તીવ્રતા શબ્દ બોલું એ. તીવ્રતા એટલે તેજસ્વીતા. સમજો, ધ્યાન આપજો. હું તમને એમ કહું કે લાલ પ્રકાશ કેવો? સાહેબ તેજસ્વી, એની તીવ્રતા ખૂબ જ વધારે, એની આવૃત્તિ 4.3 થી 4.6 ગુણ્યા 1014 છે. જ્યારે પીળો પ્રકાશ કેવો? સાહેબ ઓછો તીવ્ર, એટલે એની તીવ્રતા ઓછી પણ એની આવૃત્તિ કેવી છે? વધારે છે. એટલે તીવ્રતા જુદી છે અને આવૃત્તિ જુદી છે. એટલે ધ્યાન રાખવાનું આપણા મગજમાં. આપણે વાત કરવી છે, પહેલા આપણે ભણ્યા કે તાપમાન વધારીએ એમ આવૃત્તિ વધે. બીજી વસ્તુ, તાપમાન કોઈ એક તાપમાને તમે પ્રકાશ ઉત્સર્જિત કરશો તો એ વખતે જે તીવ્રતા વાળું પ્રકાશ વિકિરણ કલર ઉત્પન્ન થશે એના કરતા ઊંચા તાપમાને તો કે સાહેબ વધુ તીવ્રતા વાળું, વધુ તેજસ્વીતા વાળું પ્રકાશ વિકિરણ ઉત્સર્જિત થશે. તો એ તીવ્રતાને આધારે આપણે તરંગ લંબાઈનો આલેખ દોરીએ તો એકદમ સિમ્પલ ભાષામાં આલેખના સંદર્ભમાં કહી દઉં, આપણે બહુ ડીપમાં નથી ઉતરવું, તો એટલું કહી શકાય કે જેમ જેમ તરંગ લંબાઈ વધતી જાય તેમ તેમ પ્રકાશની તીવ્રતા વધે છે, વધીને મહત્તમ બનીને પછી ઘટે છે. ટૂંકમાં એવું થયું કે સાહેબ તાપમાન વધારતા જશો એટલે એવું નહીં કે આવૃત્તિ તો વધતી જ જશે પણ તીવ્રતા તો કે સાહેબ તીવ્રતા પહેલા વધે મહત્તમ થાય પછી ઘટે. એટલે કે એટલું કહી શકાય સાહેબ કે તાપમાન બદલો એટલે એ પદાર્થ જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશ ઉત્સર્જિત કરશે. મતલબ એવું ના હોય કે એક ધારું સતત વધુ તીવ્રતા ધરાવતો પ્રકાશ ઉત્સર્જિત કરશે. ના, એમની તીવ્રતા બદલાતી રહે, અસતત હોય, સતત રીતે એક ધારું નહીં. શરૂઆતમાં તીવ્રતા વધતી ગઈ કે સાહેબ નીચું તાપમાન રાખશો તો એ પ્રમાણે નીચું તાપમાન રાખીએ આપણે, ધારો કે 200 સેલ્સિયસ તાપમાન નાખીએ કે 400 સેલ્સિયસ, તો કે 200 સેલ્સિયસ તાપમાન નાખું તો તીવ્રતા વધે અમુક સ્ટેજે વધી અને પછી પાછી ઘટવાનું ચાલુ થાય. પણ 400 રાખું તો કે સાહેબ વધે અમુક સ્ટેજે વધીને પછી ઘટવાનું ચાલુ થાય. 1000 રાખું તો કે સાહેબ વધે અમુક સ્ટેજે વધીને પાછું ઘટવાનું ચાલુ થાય. ટૂંકમાં
વિકિરણની તીવ્રતાની વહેંચણી, વિકિરણની તીવ્રતાની વહેંચણી કોના ઉપર આધારિત છે? કે તાપમાન ઉપર આધારિત છે. તાપમાન વધુ એમ વિકિરણની તીવ્રતા ઊંચી, તાપમાન ઓછું તો વિકિરણની તીવ્રતા ઓછી, વિકિરણની તાપમાન વધુ તો તીવ્રતા વધુ. ટૂંકમાં સાહેબ આટલા આખા પ્રયોગ ઉદાહરણ ઉપરથી દેશી ભાષામાં કહું તો એક વાક્ય ખબર પડી. આપેલ તાપમાને તરંગ લંબાઈના ઘટાડા સાથે, જો અહીંયા તરંગ લંબાઈ વધતા જાય અથવા ઘટતી જાય તો અમુક ક્રમે તીવ્રતા વધતી જાય વધીને મહત્તમ થઈ અને ઘટે છે, ન્યૂનતમ થાય છે. તો જુઓ તાપમાન તરંગ લંબાઈના ઘટાડા સાથે વધી મહત્તમ થઈ અને ઘટવાનું શરૂ કરે છે. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો પ્રકાશની તીવ્રતા અસતત હોય છે, સતત એક ધારી વધતી કે એક ધારી ઘટતી નથી, તીવ્રતા અસતત હોય છે. એકદમ સિમ્પલ ભાષામાં કહેવાય કે સાહેબ જુદી જુદી પ્રકાશના વિકિરણો બહાર ફેંકાય. લોખંડના સળિયામાંથી જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશના વિકિરણો બહાર ફેંકાયા. એ જે પ્રકાશના વિકિરણો હતા જુદી જુદી ચોક્કસ જથ્થામાં હોય છે, જુદા જુદા. પ્લાન્કના મત મુજબ પરમાણુ કે અણુ, લોખંડનો પરમાણુ કે અણુ એ શક્તિનું, ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કોઈ અસતત રીતે કરે છે, ચોક્કસ જથ્થામાં હોય છે. મતલબ એને ગરમ કરવાથી લોખંડના સળિયાએ જુદી જુદી જથ્થામાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કર્યું, જેટલું શોષણ કર્યું છે એટલું ઉત્સર્જન કર્યું છે. બાકી આપણે ગરમી આપી એટલે શોષણ થયું, પછી ઉત્સર્જન થયું. એ જે ઉર્જાનો જથ્થો બહાર ફેંક્યો એમાંનું જે સૌથી નાનામાં નાનો ઉર્જાનો જથ્થો છે ને એને આપણે નામ આપીશું ક્વોન્ટમ. એક સરસ શબ્દ મળ્યો આપણને, ક્વોન્ટમ. ઉર્જાનું જે સૌથી નાનું, સૌથી ઓછું પ્રમાણ હોય કે જે શોષાય છે કે ઉત્સર્જાય. કોઈ પણ પદાર્થની અંદર ઉર્જા શોષાય, મેં કીધું એમ શોષાય કોઈ પણ સ્વરૂપે, પણ ઉત્સર્જાય હંમેશા પ્રકાશ દ્વારા. એટલે જેટલું શોષાશે એટલું ઉત્સર્જિત થશે. તો આ શોષાતું કે ઉત્સર્જાતું સૌથી ઓછું પ્રમાણ એને શું કહીશું આપણે? ક્વોન્ટમ કહીશું. અને ક્વોન્ટમની ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં છે. એ જેટલી ઉર્જા શોષાય છે એટલી આવૃત્તિ ધરાવતો પ્રકાશ બહાર ફેંકાશે, એટલે આવૃત્તિના સમપ્રમાણમાં છે. એવું મેક્સ પ્લાન્કે સૂત્ર આપ્યું. મેક્સ પ્લાન્કે કહ્યું કે ઈ ચલે છે ન્યુ, પણ ચલનનું ચિહ્ન કાઢી નાખવું હોય તો, કે સાહેબ બરાબર લાવવું હોય તો કે ચલનની જગ્યાએ અચળાંક લાવો, તો અચળાંક લાવ્યું h. આ સૂત્ર કોને આપ્યું હતું? પ્લાન્કે. આ અચળાંક h લાયા તો આપણે h ને કહીશું પ્લાન્ક અચળાંક. h ને શું કહીશું? પ્લાન્ક અચળાંક, જેનું મૂલ્ય 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ. આ મૂલ્ય ગોખવું પડશે. બહુ બધા દાખલાઓની અંદર કિંમત મૂકવાની થશે આપણે, કારણ કે તમને હું આપીશ આવૃત્તિ ન્યુ આપી દઈશ અને એમ કહીશ કે ક્વોન્ટમની ઉર્જા શોધો, અથવા તમને ઉર્જા આપી દઈશ અને એમ કહીશ કે આવૃત્તિ શોધો. હજુ સહેજ આગળ વધુ સાહેબ તો આપણે જાણીએ છીએ ન્યુ બરાબર c/લેમ્બડા. ન્યુ બરાબર c/લેમ્બડા આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે સાહેબ આ કિંમત અહીંયા મૂકી દો તો શું મળી જાય? e બરાબર h c/લેમ્બડા. તો હવે ત્રણ વસ્તુ થઈ. ધારો કે હું તમને આવૃત્તિ આપું અને ઉર્જા શોધવાનું કહું, અથવા ઉર્જા આપું અને આવૃત્તિ શોધવાનું કહું, આવડે જ નહીં? ઓકે. બીજી વસ્તુ, તરંગ લંબાઈ આપું અને ઉર્જા શોધવાનું કહું, અથવા ઉર્જા આપું અને તરંગ લંબાઈ શોધવાનું કહું, આવડે? e બરાબર h c/લેમ્બડા. આ e એ શું છે? ક્વોન્ટમની ઉર્જા. અને પ્રકાશનું જે આ ઉર્જાનું જે સૌથી નાનું પ્રમાણ જે બહાર ફેંકાય, એ ઉર્જાનું સૌથી નાનું સ્વરૂપ જે બહાર ફેંકાય એને કહીશું ક્વોન્ટમ. એક્ઝેક્ટલી કહું તો આપણે ગઈ વખત જોઈ ગયા હતા કે ભાઈ ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે શું કરશે? ઉર્જાનું ગૂંચળું બહાર ફેંકશે. તો આ જે ઉર્જાનું ગૂંચળું કયા સ્વરૂપે? h ન્યુ. e બરાબર h ન્યુ. e બરાબર h ન્યુ. આ ઉર્જા જે બહાર ફેંકી એને કહીશું ક્વોન્ટમ. એને શું કહીશું? ક્વોન્ટમ. ઉર્જાનું નાનામાં નાનું સ્વરૂપ. દેશી ભાષામાં કહું તો ઉર્જા નો નાનામાં નાનો કણ, પ્રકાશનો નાનામાં નાનો કણ, જેને કહીશું ક્વોન્ટમ, અથવા એને ફોટોન પણ કહેવાય. ફોટોન. ક્વોન્ટમ બોલો અથવા ફોટોન બોલો. આપણે નેક્સ્ટ આગળ વધીશું એટલે પ્રકાશ જે છે એને કણ સ્વભાવ લઈ અને પ્રકાશના કણને ફોટોન કહેવાય. અહીંયા ઉર્જાનું જે નાનામાં નાનું સ્વરૂપ છે એને શું કહીશું? ક્વોન્ટમ કહીશું. કે સાહેબ ફોટોન કહો કે ક્વોન્ટમ કહો, બધી એક જ વસ્તુ થઈ. ઓકે. એક ક્વોન્ટમની ઉર્જા E બરાબર hc/લેમ્બડા. પણ કોક સાહેબ એમ કે એક મોલ ફોટોનની ઉર્જા શોધો, એક મોલ ક્વોન્ટમની ઉર્જા શોધો. કે સાહેબ એક મોલ ક્વોન્ટમની ઉર્જા
મોલ હોય એટલે એવોગેડ્રો વડે ગુણી નાખો તો આ ઈ હતું એને એવોગેડ્રો વડે ગુણી નાખો 6.022 ગુણ્યા 10 ની 23 ગુણ્યા ઈ અથવા તો આ સૂત્ર વાપરો તો NHC/λ n એટલે 6.022 ગુણ્યા 10 ની 23 h એટલે 6.626 ગુણ્યા 10 ની -34 c એટલે પ્રકાશની ગતિ 3 ગુણ્યા 10 ની 8 લેમ્ડા તમને આપેલું હોય આ ત્રણેય વેલ્યુ તમારા મગજમાંથી લખવાની થાય NHC ખાલી તમને આપ્યો હોય લેમ્ડા ઘણી વખત લેમ્ડા જે તમને એંગસ્ટ્રોમ માં આપ્યો હોય લેમ્ડા તમને એંગસ્ટ્રોમ માં આપ્યો હોય તો તમારે મીટર માં જવું હોય તો જેટલા બી એંગસ્ટ્રોમ આપ્યો હોય ગુણ્યા 10 ની -10 મીટર જતું રહેવાનું જેમ કે આગળ તમે કોયડામાં જશો કોયડા 2.5 માં જશો તો ત્યાં તમને તરંગ લંબાઈ છે એ એંગસ્ટ્રોમ માં આપેલી છે તો એંગસ્ટ્રોમ માં જશો તો એંગસ્ટ્રોમ માંથી આપણે પહેલા મીટર માં જતું રહેવાનું તો 10 ની -10 વડે જે એંગસ્ટ્રોમ માં વાળું મૂલ્ય છે એને 10 ની -10 વડે ગુણી કાઢો એટલે મીટર થઈ જાય પડી ગઈ સમજણ તો ટૂંકમાં આ તો ઠીક છે આપણી ચોપડીમાં આટલું બધું સરસ મસ્ત લખ્યું છે સમજાયું છે બાકી તમે જે ડબલ નીટના કોઈ પણ ક્લાસ કરતા હોય એટલે બોતરા આકાશ કોઈ પણ તો તમને ખાલી આટલું સમજાવે આટલું સમજાવે બસ બીજું કઈ યાદ નહીં રાખવાનું આપણે આટલું યાદ રાખવાનું આ ક્યાંથી આવ્યું શું આવ્યું એમાં નહીં ચર્ચા કરવાનું બસ એવી જ રીતે આગળના માં ન્યુ બરાબર c/λ આટલું સૂત્ર યાદ રાખો બીજું બધું કશું યાદ ના રાખશો એટલે એ લોકો છે એ સૂત્રો ઉપર આધારિત તમને તૈયારી કરાવે છે અને સૂત્રને લગતા MCQ સોલ્વ કરાવે વર્ણનને લગતું કશું સમજાવે નહીં મતલબ વિદ્યાર્થી મહાન છે વિદ્યાર્થી બધું આઈન્સ્ટાઈનના જીવનમાંથી બધું ઘણું બધું શીખીને આવેલો છે એટલે એને બધી ખબર જ છે વાસ્તવમાં આપણું જે ગુજરાત બોર્ડ છે એ બધું ડિટેલમાં બધું તમને સમજાવે છે અને પછી તમારે આ વસ્તુ જે કામની વસ્તુ છે યાદ રાખવાની આ સમજવાની કે આવું બધું કેમ થયું શું આવ્યું બહુ પછી ડીપમાં એને ઉતારવાનું નહીં આપણે ગોખવાનું નથી આમાં જેટલી સમજણ પડી 80% 90% 100% જેટલી સમજણ પડી એટલી તો પછી આ ક્યાંથી આવ્યું એ આપણને ખબર પડી કે આ શું જુદ કે સાહેબ ક્વોન્ટમની ઉર્જા ક્વોન્ટમ એટલે શું તો કે જે પદાર્થ હોય ને એ જે ઉર્જાનું શોષણ કરે તો ઉત્સર્જન કરે જુદી જુદી ઉર્જાનું શોષણ કરે જુદી જુદી ઉર્જાનું ઉત્સર્જન કરે એમાંથી જે સૌથી ઓછું પ્રમાણ ઉર્જાનું જે સૌથી ઓછું પ્રમાણ જે શોષાય કે ઉત્સર્જાય એને શું નામ આપ્યું અમને ક્વોન્ટમ એટલે ઉર્જાનું સૌથી નાનું સ્વરૂપ ઉર્જાનું નાનામાં નાનું ગુંચળું ઉર્જા તો મોટી મોટી જેટલી હોય પણ ઉર્જાનું નાનામાં નાનું ગુંચળું એને શું કહીશું આપણે ક્વોન્ટમ એ ક્વોન્ટમની ઉર્જા શોધવાનું સૂત્ર મળ્યું E બરાબર h નું જે કોને આપ્યું મેક્સ પ્લાન્કે E બરાબર hc/λ E બરાબર hc/λ એક્ઝેક્ટલી હું તમને કહું કે આ સૂત્ર જે છે અથવા આ સૂત્ર જે છે એ પ્રકાશની કણ અને તરંગ બંને પ્રકૃતિ એક સાથે રજૂ કરે છે એવું સાહેબ કઈને ખબર પડી તો કે E એટલે શું તો કે ફોટોન અથવા ક્વોન્ટમની ઉર્જા ક્વોન્ટમ એટલે શું તો કે કણ ક્વોન્ટમ એટલે એકદમ સિમ્પલ ભાષામાં કહું તો અતિ સૂક્ષ્મ કણ ઉર્જાનું એક નાનું સ્વરૂપ ઉર્જાનું નાનું એક સ્વરૂપ એટલે એને શું કહેવાય અતિ સૂક્ષ્મ કણ કણની ઉર્જા તો કણ પ્રકૃતિ સાબિત કરે ઈ ન્યુ એ શું છે તો કે આવૃત્તિ કોની હોય તો કે સાહેબ તરંગની બંને વસ્તુ એક સાથે રજૂ કરતું હોય એવું સમીકરણ તો કે E બરાબર h જો આપણને એમ થયું E એટલે ક્વોન્ટમની ઉર્જા ક્વોન્ટમ એટલે કણ અને લેમ્ડા એટલે તો કે તરંગની તરંગ લંબાઈ તો કે આ તરંગ લંબાઈ દર્શાવે છે તરંગ પ્રકૃતિ બંને એક સાથે રજૂ કરતું હોય એવું સમીકરણ E બરાબર hc/λ તો આ બે સમીકરણો યાદ રાખીશું જે આપણે નેક્સ્ટ દાખલાઓની અંદર ઉપયોગમાં લઈશું બીજી વસ્તુ અહીંયા આપણે કાળા પદાર્થની વાત કરી કાળા પદાર્થનું વિકિરણ સમજવા માટે આપણે પ્રકાશને કણ સ્વરૂપે લેવો પડ્યો બીજી વાત કરીએ ફોટો ઇલેક્ટ્રિક અસર ઈસવીસન 1887 માં H હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે શૂન્યાવકાશ નળીની અંદર ધાતુની ચોખ્ખી કરેલી એક પટ્ટી રાખી અને એના ઉપર પ્રકાશ આપાત કર્યો પ્રકાશ આપાત કરી અને પ્રકાશ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી બતાવ્યા આમાંથી આ ઇલેક્ટ્રોન મુક્ત કરી બતાવ્યા આ પ્રકાશ અહીંયા અથડાયો આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ પર તમે પ્રકાશ આપાત કરો ઉર્જા આપાત કરો તો જે ઉર્જાનું આપાત કરશો એ ઉર્જાનું એ શોષણ કરશે શોષણ કરી અને એ જેટલી ઉર્જાનું શોષણ કર્યું છે એટલી ઉર્જાનું શું કરશે ઉત્સર્જન કરશે ઉત્સર્જન પ્રકાશ સ્વરૂપે કરશે એટલે અહીંયા ઉત્સર્જન ધાતુ શૂન્યાવકાશની અંદર છે એટલે એમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થશે એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એની સંખ્યા બીજી વસ્તુ એની ગતિશક્તિ કેટલી ગતિશક્તિથી ઉત્સર્જિત થાય છે એની ગતિશક્તિ એ બધું નક્કી કરશે આ સંસૂચક મતલબ અહીંયા ડિટેક્ટર રાખ્યું છે આપણે સંસૂચક એટલે ડિટેક્ટર એ ડિટેક્ટર કેટલા ઇલેક્ટ્રોન અથડાયા એની સંખ્યા નક્કી કરશે બીજું કેટલી ગતિથી ઇલેક્ટ્રોન અથડાયા એ ગતિજ ઉર્જા પણ નક્કી કરશે ટૂંકમાં સાહેબ ફોટો ઇલેક્ટ્રિક અસર ફોટો એટલે પ્રકાશ પ્રકાશના કણને ફોટોન કહેવાય અથવા ક્વોન્ટમ કહેવાય તો ફોટોન દ્વારા ધાતુની સપાટીમાંથી
ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઘટના એને કહીશું આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર. અને આ મુક્ત થતા ઇલેક્ટ્રોનને કહીશું ફોટો ઇલેક્ટ્રોન. મુક્ત થતા ઇલેક્ટ્રોનને કહીશું આપણે ફોટો ઇલેક્ટ્રોન. ઓકે, પહેલા પ્રસ્તાવના કરીએ તો હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કહ્યું કે આરબી અને સીએસ આ બધી ધાતુઓ અતિ સક્રિય ધાતુ હોય, એટલે એમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વાળા હોય, એટલે સહેજ તમે પ્રકાશ આપશો એવા તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે. એટલે ઇલેક્ટ્રોન અહીંયા અથડાશે અને એની સંખ્યા નક્કી થશે. ટૂંકમાં ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના સમજ પડી કે સાહેબ ધાતુ ઉપર તમે પ્રકાશ આપાત કરો એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઘટના. હવે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે અમુક ઉર્જા તો તમારે આપાત કરવી જ પડે. જો એનાથી ઓછી ઉર્જા ધરાવતો તમે પ્રકાશ આપાત કર્યો તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. મતલબ સિમ્પલ સાહેબ, પાસ થવું હોય તો 35 માર્ક તો જોઈએ જ. 25 આપો તો કે સાહેબ પાસ ના થવાય, પણ 35 કે 35 થી વધુ હોય તો વિદ્યાર્થી પાસ થઈ ગયો કહેવાય. એકદમ સિમ્પલ વાત કરું, એક થાંભલો હોય રોડ ઉપર, ગાડી લઈને જતા હોઈએ આપણે, થાંભલાને પાડવા માટે 50 ની સ્પીડ જોઈએ. પાડવા માટે 50 ની સ્પીડ જોઈએ. આપણે ગાડી લઈને જતા હોય, ધાડ જઈને અથડાઈએ પણ 40 ની સ્પીડે અથડાઈએ તો સાહેબ બોનેટ તૂટે, થાંભલો ના પડે. વાલો નહીં, એક કામ કરીએ, જઈને ધાડ જઈને 50 ની સ્પીડે અથડાયા, થાંભલો પડી, ખાલી થાંભલો પડી ગયો. અને ધારો કે જઈને હું 80 ની સ્પીડે અથડાયો, સાહેબ 80 ની સ્પીડે અથડાયા તો થાંભલો પડ્યો અને ઉડ્યો. કેટલાની સ્પીડે? તો સાહેબ પડવા માટે 50 ની સ્પીડ વપરાઈ ગઈ. 50 ની સ્પીડ વપરાઈ ગઈ. 30 ની સ્પીડે ઉડ્યો. કેટલાની સ્પીડે હું અથડાયો તો? 80 ની સ્પીડે સાહેબ. એવું 90 ની સ્પીડે ધાડ 90 ની સ્પીડે અથડાવું તો સાહેબ 90 ની સ્પીડે અથડાવ તો 50 ની સ્પીડ થાંભલાને પાડવા માટે વપરાય અને 40 ની સ્પીડે ઉડે. મતલબ થાંભલાની ગતિજ ઉર્જા 40 તો કે પેલી બીજી 50 તો કે એને ઉત્સર્જિત કરવા, એને પાડવા માટે વપરાઈ ગઈ. સેમ એ જ વસ્તુ અહીંયા આપણે યાદ રાખીશું કે મારે અહીંયા ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવો છે, ઇલેક્ટ્રોનને ખાલી અહીંથી બહાર કાઢવો છે, તો અમુક ઓછામાં ઓછી ઉર્જાથી અથડાવવું પડશે તમારે. અમુક ઓછામાં ઓછી ઉર્જા ધરાવતો પ્રકાશ આપાત કરવો પડશે. અને ઓછામાં ઓછી ઉર્જા ધરાવતો પ્રકાશ કે જે પ્રકાશથી અંદરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, ઇલેક્ટ્રોન કૂદકો મારીને બહાર આવે, તો એ ઉર્જાને કહીશું આપણે દેહલી ઉર્જા. શું કહીશું આપણે? દેહલી ઉર્જા. h0. આમ તો E બરાબર h0 બોલું, h0 બોલું તો આ ઉર્જા કહેવાય E. પણ જો હું E0 બોલું તેને દેહલી ઉર્જા કહેવાય. એટલે અહીંયા h0. ઓછામાં ઓછી આટલી ઉર્જા હોય તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. પણ કે સાહેબ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને પછી ગતિજ ઉર્જાથી આમ ફેંકાય. ગતિજ ઉર્જાથી ફેંકાવો છે તો એનો મતલબ તો કે સાહેબ દેહલી ઉર્જાથી વધુ ઉર્જા વાળો પ્રકાશ આપાત કરવો પડે. મતલબ જે આવૃત્તિ છે એ આવૃત્તિ કેવી રાખવી પડે? વધારે. કારણ કે જો આવૃત્તિ ન્યુ ઓછી રાખીશ તો E કેવી થશે? ઓછી. જો ન્યુ હું વધારે રાખીશ તો E0 કેવી થશે? વધારે થશે. મતલબ હું વધુ આવૃત્તિ ધરાવતો અમુક આવૃત્તિ જે ન્યૂનતમ આવૃત્તિ છે એને કહીશું આપણે દેહલી આવૃત્તિ. એનાથી ઓછી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કર્યો તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. જો દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ આપું કે પોટેશિયમ માટે દેહલી આવૃત્તિ કેટલી કે 5×10^14 હર્ટ્ઝ. 5×10^14 હર્ટ્ઝ એની આટલી આવૃત્તિ એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. ધારો કે હું એના ઉપર લાલ પ્રકાશ આપાત કરું જેની આવૃત્તિ છે 4.3 થી 4.6×10^14 એના ઉપર આપાત કરું અને એની દેહલી આવૃત્તિ કેટલી છે? 5×10^14 અને મેં આપાત કરી 4.3 થી 4.6 તો બોલો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે? તો કે ના. મતલબ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે? તો ના. પણ જો હું પીળો પ્રકાશ આપાત કરું 5.1 થી 5.2×10^14 એનો મતલબ આના કરતા વધારે છે? તો કે હા સાહેબ. તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જિત બી થશે અને આના કરતા વધારે છે એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ ધરાવતો હશે. મતલબ આ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કોના ઉપર આધાર રાખશે બોસ? તો કે ગતિજ ઉર્જા આવૃત્તિ ઉપર આધાર રાખશે, નહીં કે તેજસ્વીતા ઉપર. કેમ સાહેબ? લાલ પ્રકાશ, આમ લાલ પ્રકાશ જોઈએ તો કે તેજસ્વી પ્રકાશ, લાલ પ્રકાશ આપાત કર્યો એની આવૃત્તિ ઓછી હતી તો બોલો ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થયું? તો કે ના. પછી કે પીળો પ્રકાશ, તો કે સાહેબ આછો પ્રકાશ, પીળો પ્રકાશ ઉત્સર્જન દાખલ કર્યો તો કે પીળો પ્રકાશ દાખલ કર્યો, ભલે એની આવૃત્તિ એની તેજસ્વીતા ઓછી હતી પણ આવૃત્તિ કેવી હતી? વધારે હતી. મતલબ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો અને ઇલેક્ટ્રોન ગતિજ ઉર્જા બી ધરાવે છે. ટૂંકમાં
ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કોના ઉપર આધાર રાખે છે? આવૃત્તિ ઉપર આધાર રાખે છે. ટૂંકમાં આ ફોટો ઇલેક્ટ્રિક અસરની વાત કરી લઈએ આપણે. શૂન્યાવકાશવાળી નળી હોય, એની અંદર સ્વચ્છ ધાતુની પટ્ટી હોય, એના પર પ્રકાશ આપાત કરીએ, અમુક ન્યૂનતમ આવૃત્તિથી વધુ આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરશો, તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. ઇલેક્ટ્રોન સંખ્યા ચેક કરવા માટે આગળ પર સમસૂચક રાખેલું છે અને એને આધારે સંખ્યા અને ગતિજ ઉર્જા નક્કી થશે. ધાતુની સપાટી પર પ્રકાશ જેવો અથડાશે કે તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. જેવી ગાડી થાંભલે અથડાઈશું કે તરત જ થાંભલો ઉડશે. સમજ પડી ગઈ? તો જેવો ધાતુની સપાટી પર પ્રકાશ અથડાશે કે તરત જ તેમાંથી શું થશે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. સહેજે સમય ગુમાવ્યા વગર. બીજું, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા કોના ઉપર આધાર રાખે છે? પ્રકાશની તીવ્રતા ઉપર. ઇલેક્ટ્રોનની સંખ્યા, કેટલા ઇલેક્ટ્રોન અંદરથી ઉત્સર્જિત થશે, કારણ કે જેટલા ઇલેક્ટ્રોન તમે દાખલ કર્યા છે મતલબ એની જે તીવ્રતા કેટલી છે એ તીવ્રતા ઉપર આધાર રાખે છે, તેજસ્વીતા ઉપર. પણ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા, કેટલી ગતિજ ઉર્જાથી બહાર ફેંકાશે એનો આધાર આવૃત્તિ ઉપર છે. દરેક ધાતુ માટે સૌથી ઓછી, અમુક ચોક્કસ ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિથી તો અથડાવો જોઈએ. દરેક ધાતુની ચોક્કસ આવૃત્તિ હોય કે એટલી આવૃત્તિથી અથડાવો તો ઇલેક્ટ્રોન મુક્ત થાય. મતલબ ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવામાં આવતી ઓછામાં ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ, એ આવૃત્તિને શું કહીશું આપણે? દેહલી આવૃત્તિ. એનાથી વધુ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરીશું તો ફોટો ઇલેક્ટ્રોન ઘટના જોવા મળશે. એનાથી ઓછી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરીશ તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. ઓકે, જો આવૃત્તિ ન્યુ, જે આપાત કરેલી આવૃત્તિ ન્યુ છે એ ન્યુ 0 કરતા વધારે હશે તો જ ઇલેક્ટ્રોન અમુક ગતિજ ઉર્જા ધરાવતા હશે. ઇલેક્ટ્રોન અમુક ગતિ, આ ઇલેક્ટ્રોન કેટલી ગતિજ ઉર્જાથી બહાર ફેંકાય? હું એમ કીધું કે થાંભલો 30 ની સ્પીડે અથડાયો, ઉડ્યો, 30 ની સ્પીડે ઉડ્યો, એનો મતલબ તમે કેટલી સ્પીડે અથડાયા છો? સાહેબ 80 ની સ્પીડે. કેમ? તો કે 50 તો પાડવા માટે વપરાઈ ગયો. તો આ 30 ની સ્પીડે ગતિજ ઉર્જા 30 મળી કઈ રીતે? તો કે સાહેબ 80 માઇનસ 50. તો 80 શું છે? તો કે આપાત કરેલી h ન્યુ, જે આપાત કરી હોય h ન્યુ. આ 50 એ મિનિમમ h ન્યુ 0. અને અહીંયા બરાબર લખી દઉં તો અહીંયા મારે વત્તા શું કરવું પડે? 30. તો કે 30 એ શું છે? તો કે ગતિજ ઉર્જા. ગતિજ ઉર્જા એટલે શું? તેનું સૂત્ર છે 1/2 mv². સરસ મજાનું સૂત્ર મળી ગયું. જો આ મેં આપાત કર્યો, 80 ની સ્પીડે અથડાયો, 50 ની સ્પીડ એટલે મિનિમમ થાંભલાને પાડવા માટે 50 ની સ્પીડ જોઈએ, એ દેહલી આવૃત્તિ. ઓછામાં ઓછી 50. જો 40 અથડાવું તો બોલો ગતિજ ઉર્જા જોવા મળશે? ના. ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે? ના. 50 ની સ્પીડે અથડાવું તો કે સાહેબ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે પણ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા જોવા મળશે નહીં. 60 ની સ્પીડે અથડાવું તો કે સાહેબ દેહલી આવૃત્તિ 50 છે વત્તા 10 તો ગતિજ ઉર્જા કેટલી? 10 ની સ્પીડથી ઇલેક્ટ્રોન ગતિજ ઉર્જા ધરાવતો મુક્ત થશે. ટૂંકમાં આ શું થયું? તો કે ગતિજ ઉર્જા. આ શું છે? તો કે આપાત કરેલ આવૃત્તિ, આપાત કરેલ ઉર્જા. આને શું કહીશું? તો કે દેહલી આવૃત્તિ, મિનિમમ આવૃત્તિ ધરાવતું. કાર્ય વિધેય પણ બોલાય અને કાર્ય વિધેય. કાર્ય વિધેય ના અહીંયા W0 કહું. W બરાબર W0 વત્તા 1/2 mv². એવું પણ સૂત્ર હશે ચોકડીમાં. આને W0 કહી દીધું. મતલબ ઓછામાં ઓછી કેટલી આવૃત્તિ જોઈએ કે જેથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એને કહેવાય. એને h વડે ગુણીએ તો જે મળે એને કાર્ય વિધેય કહેવાય. તો કાર્ય વિધેય W0. W0 થી વધારે ઉર્જા ધરાવતો પ્રકાશ આપાત કરીશું આપણે તો શું થશે? ગતિજ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન મુક્ત થશે. પછી પાછું સમજાયું કે ગતિજ ઉર્જા આવૃત્તિ ઉપર આધાર રાખે છે. જે ચિરસંમત ભૌતિક શાસ્ત્ર એટલે આપણું સાદું છે વિચુંબકીય વિકિરણ વાળું જે ભૌતિક શાસ્ત્ર હતું એ સમજાવી શકતું નથી. આ બધી વાર્તા છે, આપણે બહુ ટેન્શન લેવાની જરૂર નથી, પણ એમાં સમજણ પડવી જોઈએ વાર્તા શું કહેવા માંગે. તમે વાંચો એટલે હું જે બોલું છું બધા વાક્યો અંદર આવશે, ધ્યાનથી સમજવાના. જ્યાં ના સમજ પડે ત્યાં મને ફોન કરીને પૂછવાનું. મેં પહેલા જ કીધું કે જો તેજસ્વી પ્રકાશ આપાત કરો એટલે એવું જરૂરી નહીં કે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. જો તેજસ્વી લાલ પ્રકાશ આપાત કર્યો પણ એની આવૃત્તિ 4.3 થી 4.6 હતી પોટેશિયમ ઉપર અને એની આવૃત્તિ દેહલી આવૃત્તિ 5 હતી. એની જગ્યાએ મેં નબળો પીળો પ્રકાશ એટલે ઓછો તીવ્ર પીળો પ્રકાશ આપાત કર્યો પણ જેની આવૃત્તિ 5.1 થી 5.2 હતી. તો કે સાહેબ એમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળી. એનો મતલબ કે આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર મતલબ એની જે ગતિજ ઉર્જા છે કોના ઉપર આધાર રાખે છે? આવૃત્તિ ઉપર, નહીં કે ઇલેક્ટ્રોનની, નહીં કે પ્રકાશની
તીવ્રતા ઉપર અથવા તેજસ્વીતા ઉપર. છેલ્લે એક આવું વાક્ય લખ્યું છે, પછી આ વસ્તુ સમજાય છે એમને. દાખલા તરીકે પ્રકાશનો પુંજ એટલે શું કહેવાય? ફોટોન. પ્રકાશનો કણ પણ બોલો તમે. આઈન્સ્ટાઈને ઈસવીસન 1905 ની અંદર આ જે પ્લાન્ક અચળાંક હતો અથવા તો પ્લાન્ક વિધેય હતું એનો ઉપયોગ કરી અને આઈન્સ્ટાઈન અસર જે હર્ટ્ઝે આપી દે પ્રયોગ કર્યો તો એને સમજાવવાનો પ્રયત્ન કર્યો આઈન્સ્ટાઈને. મતલબ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવાનો પ્રયત્ન કર્યો આઈન્સ્ટાઈને આ બધું સમજાવ્યું અને એને એવું કહ્યું કે પ્રકાશનો પુંજ જ્યારે ધાતુની સપાટી પર અથડાય છે ત્યારે સહેજ પણ સમય ગુમાવ્યા વગર જેવો અથડાશે એવો તરત જ શું કરે છે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. તો આ ફોટો ઇલેક્ટ્રિક અસર જેવો અથડાય છે કે તરત જ કોઈ પણ જાતનો, આપણી ટેક્સ્ટમાં એવો શબ્દ લખ્યો છે, કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. બીજી વસ્તુ તો કે અમુક ઓછામાં ઓછી દેહની આવૃત્તિ અથવા કાર્ય વિધેય જેટલી ઉર્જા હશે તો અથવા એનાથી વધુ ઉર્જા હશે તો અને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. આપણે આ સૂત્રનો વારંવાર ઉપયોગ કરવાનો થશે. હું તમને કોઈ આવૃત્તિ આપીશ અને આનો દાખલો આઈએમપી થશે કે ભાઈ આટલી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરું છું, ડેલી આવૃત્તિ આટલી છે, તો કેટલી ગતિજ ઉર્જા જોવા મળશે? તો શું કરીશું કે સાહેબ આની ઉર્જા શોધી કાઢવાની, આની ઉર્જા શોધી કાઢવાની, આમાંથી આ બાદ કરી દેવાનું તો મળી જશે ગતિજ ઉર્જા. ગતિજ ઉર્જા પણ શોધી શકીશું. ઓકે, આ હતી સરસ મજાની ગતિજ ઉર્જાની વાત, ફોટો ઇલેક્ટ્રિક અસરની વાત. એના પછી આપણે આગળ સમજીશું વીજ ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. એ પહેલા આપણે આટલું સરસ મજાનું તૈયાર કરી નાખીશું. વાક્યરચના છે, કોઈ થિયરીમાં એટલું બધું પૂછાયું છે નહીં, પણ બધું વાંચનમાં રાખીશું જેથી કરીને આ સૂત્રને લગતા એમસીક્યુ અથવા દાખલા પૂછાશે જે આપણે તૈયાર કરીશું. ધન્યવાદ.